सकल जीवराशि ने निष्कारण करुणा અને વાત્સલ્યપૂર્વક અંધકારથી ઉગારી પ્રકાશના વિશ્વ તરફ દોરી જનાર જિનેશ્વર ભગવાનને ત્રિકરણ ભક્તિથી નમસ્કાર. અજ્ઞાનના નિબિડ અંધકારથી ગ્રસ્ત પંચમ કાળના જીવોને આત્માનુભૂતિનો માર્ગ દર્શાવી અપૂર્વ આત્મપરાક્રમનો પ્રચંડ યજ્ઞ પ્રગટાવનાર જ્વલન જ્યોતિર્ધર પરમ કૃપાળુ દેવને અત્યંત ભક્તિથી નમસ્કાર. જેઓ સ્વયં જાગ્યા છે અને આપણને જગાડવા અથાગ પ્રેમ પરિશ્રમ લઈ રહ્યા છે. મહાભયંકર એવા આ કળીકાળમાં જળહળથી મશાલ બની જેઓ આપણી ભીતર રહેલ સ્વયં જ્યોતિ સુખધામ પ્રત્યે આપણને સભાન કરી રહ્યા છે એવા આપણા પરમ પૂજનીય પરમ ભાલેશ્વર પ્રત્યક્ષ શ્રી સદગુરુ પરમાત્માને સર્વોત્કૃષ્ટ ભક્તિથી નમસ્કાર. આ દિવાળી શિબિરમાં આપણું આમંત્રણ સ્વીકારી અત્રે પધારેલ આપણા માનવંતા મહેમાન દેશ વિદેશમાં સુપ્રસિદ્ધ વિદ્વાન કથાકાર તથા વૈદિક ગ્રંથોના અધિકૃત ચિંતક પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યાજીનું અત્યંત સ્નેહાદરથી સ્વાગત કરું છું અને નમસ્કાર કરું છું. અને સાથે આ દિવાળી શિબિરમાં જીવન જ્યોત ઉદ્યોત કરવા પધારેલ સર્વે ઉચ્ચરંગી ભક્તોનું પણ હાર્દિક સ્વાગત છે. ઉલ્લાસ ઉમટાવતી આવી દિવાળી, સત્સંગ સાથિયા સજાવતી આવી દિવાળી, પુષ્પ પવિત્રતા પાથરતી આવી દિવાળી, જ્ઞાન દીપ પ્રગટાવતી આવી દિવાળી, અંતર આનંદ ઉપજાવતી આવી દિવાળી, અહો પ્રભુનો પુનિત પ્રકાશ રેલાવતી આવી દિવાળી. અને તેમાં આજે છે ધનતેરસ. ધર્મ એ જ સાચું ધન છે એ સમજાવનાર સંતોના સાનિધ્યમાં આપણે મનાવી રહ્યા છે ધન્ય ધર્મતેરસ. મિત્રો, આપ સૌ જાણો છો તેમ પૂજ્ય ગુરુદેવશ્રીની જ્ઞાન ગંભીર નિશ્રામાં આ વર્ષે સુપ્રસિદ્ધ એવા કઠોપનિષદ ગ્રંથનો આપણે સૌ આત્મલક્ષપૂર્વક સ્વાધ્યાય કરી રહ્યા છીએ. શ્રી કઠોપનિષદ ગ્રંથ પરની પ્રથમ શિબિરના પ્રથમ પ્રવચનથી લઈને આજ સુધી પૂજ્ય ગુરુદેવશ્રીએ અથાગ વાત્સલ્યથી વહાવેલ વિવેચન ધારાથી સર્વે ખૂબ જ લાભાન્વિત થયા છીએ. પૂજ્ય ગુરુદેવશ્રીએ પ્રકાશ્યું હતું તેમ કઠોપનિષદ માત્ર કોઈ એક ધર્મ કે પરંપરાનો ગ્રંથ નથી, એમાં છે સત્યનો બોધ. આપણને માનવ જીવનના, સંબંધોના, ધર્મના તેમજ અધ્યાત્મના અનેક સુંદર અવિસ્મરણીય પાઠો શીખવા મળ્યા છે. શ્રેય પ્રેય વિવેકથી લઈને અજર અમર આત્મ સ્વરૂપના બ્રહ્મ જ્ઞાનની દુર્લભ વિદ્યાના અનેક ગૂઢ મર્મો પૂજ્ય ગુરુદેવશ્રીએ અત્યંત સરળ, સચોટ અને રસાળ શૈલીમાં આપણા અંતરપટ પર સુસ્થિત કર્યા છે. એ સાથે નચિકેતાના સોહામણા ગુણોનો કેરેક્ટર સ્કેચ પણ પૂજ્ય ગુરુદેવશ્રીએ એવી તો સૂક્ષ્મતા અને ગહનતાથી, પ્રમોદ અને પ્રસન્નતાથી દોરી બતાવ્યો છે કે આપણને પ્રત્યેકને નચિકેતા બનવાના કોડ જાગ્યા છે. પ્રસ્તુત ગ્રંથની રસમય મીમાંસાનું પાન પૂજ્ય ગુરુદેવશ્રીની અમૃતવાણીના અવલંબને આપણે ઉલ્લાસભેર કરી રહ્યા છે. વળી આ શિબિરમાં પ્રસ્તુત ગ્રંથના બોધના વિવેચન અર્થે આપણા પ્રેમાગ્રહ સબર આમંત્રણને માન આપી અત્રે પધાર્યા છે. વિચારોની સ્પષ્ટતા, જ્ઞાનની સમૃદ્ધતા તથા અભિવ્યક્તિની સહજતા, આ ત્રણ ગુણના ત્રિવેણી સંગમ એવા પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યાજી. પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ જ્યારે 2009માં ભગવદ્ ગીતા માટે આપણી વચ્ચે પધાર્યા હતા ત્યારે જ તેમણે પૂજ્ય ગુરુદેવશ્રીને કીધેલું કે જ્યારે ફરી ઉપનિષદ વગેરે કાંઈ ગ્રંથ લેવાશે તો તેઓ ફરી પધારશે, અને તેમણે આપણા આમંત્રણને માન આપી ફરી આપણી વચ્ચે પધાર્યા છે. સન 1963માં મુંબઈમાં શ્રી પુરુષોત્તમભાઈ તથા શ્રીમતી ગોમતીબેન પંડ્યાના ધર્મ સંસ્કાર સમૃદ્ધ કુટુંબમાં જન્મેલા પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ માત્ર 2 વર્ષની ઉંમરે જ્યારે હજુ ગુજરાતી ભાષા પણ કાલી ઘેલી બોલતા હતા ત્યારે પણ સંસ્કૃત શ્લોકોનું ઉચ્ચારણ તેઓ સરળતાથી કરી શકતા હતા. 5 વર્ષની વયે પણ તેઓ કથામૃતનું પાન એટલા રસથી અને એકાગ્રતાપૂર્વક કરતા કે શ્રી ડોંગરેજી મહારાજની કથા મહારાજશ્રીની જ શૈલીમાં તેઓ શબ્દશઃ બોલી બતાવતા હતા. એક તરફ બાળપણથી મળેલ ગહન સંસ્કાર, ધર્મ સંસ્કાર, તો બીજી તરફ જ્ઞાનનો વધતો જતો રસ અને ક્ષયોક્ષ. તેથી કુમાર વયમાં જ તેમણે વેદ,
ઉપનિષદ, ભગવદ્ ગીતા, ભાગવત વગેરે શાસ્ત્રોનો મૂળ સંસ્કૃત ભાષામાં તથા અન્ય અનેક ભાષાઓમાં અભ્યાસ કરી લીધો હતો. શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર પ્રથમ વ્યાખ્યાન આપ્યું ત્યારે તેઓ માત્ર 14 વર્ષની વયના હતા. ધર્મ પ્રત્યેનો તેમનો ઝુકાવ ક્રમશઃ એટલો વધી ગયો કે સન 1991માં સંસારની આર્થિક વગેરે પ્રવૃત્તિઓ છોડી તેમણે પોતાનું જીવન સચ્ચિદાનંદ પરમાત્મા અર્થે અર્પણ કર્યું. સનાતન વૈદિક પરંપરાનું બહોળું જ્ઞાન, સમજાવવાની સરળ અને રોચક શૈલી તેમજ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી વગેરે ભાષાઓના પ્રભુત્વના કારણે તેઓ ભારત ઉપરાંત યુકે, યુએસએ વગેરે વિવિધ દેશોના અનેક લોકોની સવિશેષ યુવા પેઢીની હૃદય વિનાને ઝંખૃત કરી શક્યા છે. ખાસ તો પુરાણના જ્ઞાનનો આપણા રોજિંદા જીવનમાં કઈ રીતે પ્રયોગ કરવો એનું સુંદર માર્ગદર્શન તેઓ શ્રી સાંપ્રત સમાજને ચીંધી રહ્યા છે. છેલ્લા 35 વર્ષથી 5 ખંડોમાં અનેક દેશોમાં ભ્રમણ કરી તેમણે 950 થી પણ વધુ જ્ઞાન યજ્ઞ દ્વારા લાખો લોકોની અધ્યાત્મ ચેતનાને પ્રજ્વલિત કરી છે. એમના પ્રવચનો પર આધારિત શ્રીમદ ભાગવત અમૃતમ ગ્રંથની ગુજરાતીમાં અને અંગ્રેજી મળીને હજારો પ્રત પ્રકાશિત થઈ ચૂકી છે. પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈની પ્રેરણા અને માર્ગદર્શનથી ભારત ઉપરાંત ઇંગ્લેન્ડ, અમેરિકા અને આફ્રિકામાં કાર્યરત સત્કર્મ પરિવાર દ્વારા અનેક શૈક્ષણિક, સામાજિક અને મેડિકલ પ્રવૃત્તિઓ થતી રહી છે. પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ સાથેનો આપણો સંબંધ પુરાણો છે. શ્રીમદ ભગવદ્ ગીતાના અવિસ્મરણીય વર્ષ 2009માં તો તેઓ આપણી વચ્ચે યોગી સભામાં પધાર્યા જ હતા અને આજે પણ પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય ફાળવી વહેલી સવારે પ્રવાસ કરી તેઓ અહીં ઉપસ્થિત છે. મૌલિક તત્વચિંતક અને સંનિષ્ઠ સમાજ સુધારક પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યાજીનું સંસ્થા વતી બહુમાન કરવા શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના પ્રેસિડેન્ટ વાનપ્રસ્થ જસાણી અભય પ્રભુ તથા તેમના ધર્મપત્ની મૃદુલા પ્રભુને આમંત્રિત કરું છું. ધર્મતેરસના આજના સોહામણા અવસરે આપણા ધર્મદાતા જાગૃત સદગુરુદેવને તિલક કરવાનો લાભ લેનાર ભાગ્યશાળી છે પ્રેમાર્પિત દંપતી મહેતા કિશોર પ્રભુ, કલ્પના પ્રભુ તથા પરિવાર. મિત્રો, આ દિવાળી શિબિરમાં આપણને પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યાજીના 3 પ્રવચનની શ્રેણીનો લાભ મળશે, જેનો વિષય છે કઠોપનિષદનું અમૃત. હવે તેઓશ્રીને વિનંતી કરું છું કે એમના જ્ઞાન સાગરમાંથી થોડા બિંદુઓના છાંટણા કરી આપણને શ્રી કઠોપનિષદના અમૃતનું પાન કરાવે. ઓમ શ્રી રાજચંદ્રાર્પણમસ્તુ.
great people think alike. પ્રણામ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. શાંતિ શાંતિ શાંતિ. પરમાત્મીય, પરમ શ્રદ્ધેય વર્ષોથી જે સંબોધન હું કરું છું ને મને ખૂબ ગમે છે એ સાહેબ. સાહેબ એટલા માટે કે એક વિશાળ નિશાળ ખોલીને બેઠા છે. બ્લેક એન્ડ વ્હાઇટ કોમ્બિનેશન છે ને, જે અહીંયા દેખાય છે એવું ભાગ્યે જ બીજે દેખાતું હોય છે. બ્લેક એન્ડ વ્હાઇટ. વ્હાઇટ એન્ડ વ્હાઇટ હોય એમાં બહુ નવાઈ નહીં. એટલે સાહેબ, કારણ કે નિશાળમાં જે સાહેબ હોય ત્યાં બ્લેક એન્ડ વ્હાઇટ હોય. અને બીજું એટલા માટે કે આપણે યાદ રાખીએ એના કરતા વધારે એ યાદ રાખે છે. આદરણીય નેમીજીનો જ્યારે ફોન આવ્યો ત્યારે મને યાદ આવ્યું કે હા, 2009માં આવું કંઈક હું કહ્યું હતું મેં ગીતાના પ્રવચનમાં કે ઉપનિષદ, એમાં વિશેષ કરીને કઠોપનિષદની શિબિર હોય ત્યારે કંઈક કહેવું છે એવી રીતનું. હવે મને ખબર નથી, પણ એ જૂની વિડીયો જોશો તો યાદ આવશે. એટલે વક્તવ્યની સહજતામાં બોલાઈ ગયું હશે, પણ યાદ રાખે છે. અને ત્રીજું એટલા માટે કે સંભાળ રાખે. હું અમેરિકા હતો, એક મિનિટ સાંભળી તો લો પૂરું. પ્રવચનને માટે અમેરિકા હતો અને એ પણ કડી કેટલી સરસ. કદાચ અત્યારે લાઈવ સાંભળતા હશે. ફેઇટવિલ, નોર્થ કેરોલાઇનામાં સંજયભાઈ અને માર્ગીબેન શાહ કથા ચાલતી હતી, ભાગવત સપ્તાહ. અને સંજયભાઈ વોઝ ડ્રાઇવિંગ મી. એ જ વખતે નેમીજીનો ફોન આવ્યો ત્યાં. અને સંજયભાઈ એકદમ આશ્ચર્ય, નેમીજીનો ફોન,
પૂછ્યું સાહેબને ત્યાંથી. મેં કીધું, હા. શેના માટે છે? હું કંઈક આમંત્રણ આપવા માગે છે, અને એ વખતે વધારે વિશેષ વાત ન કરી શકે કારણ કે પ્રવચન માટે જસ્ટ પહોંચતા હતા. મેં નેમીજીને કહ્યું કે અમુક સમય પછી મને ફોન કરો, આપણે વાત કરીશું. એ સંજયભાઈ અને માર્ગીબેન એટલા આત્મીય, એટલા સરસ રીતે જોડાયેલા, એમનો પુત્ર જય પણ સંભાળ એટલા માટે રાખે છે કે હા મેં પાડી દીધી કે હું આવીશ, સાહેબને લીધે અને કઠોપનિષદને લીધે. અત્યારે બેઠા હતા અહીંયા કક્ષમાં બહાર, ત્યારે એમણે કહ્યું કે મેં નેમીજીને કહ્યું કે તું બરાબર કરે, દિવાળીનો સમય છે, આવશે કે નહીં, કારણ છેલ્લા 40 વર્ષથી વિશ્વભરમાં જે પ્રવચન યાત્રાને ચાલે એમાં આ પહેલી દિવાળી છે જ્યારે હું ઘરે નથી અને અહીંયા છું. એટલે એમણે 2-3 વખત નેમીજીને કહ્યું કે એમને અગવડ ન પડવી જોઈએ, એમને એટલે આ સંભાળ રાખે છે. સાહેબ યાદ રહી ગયા સાહેબ 3 શા માટે? બ્લેક એન્ડ વ્હાઈટ યાદ રાખે છે. પ્રિય સ્વજનો, ઉપનિષદ સાહિત્ય પણ આ જ કરે છે. વેદ કેવળ ભારતીય સંસ્કૃતિનું નહીં, કેવળ સનાતન વૈદિક પરંપરાનું નહીં, કેવળ હિન્દુ ધર્મના નહીં, પણ સમગ્ર માનવ જાતિનું જે જ્ઞાન છે. અને વિશ્વના સંશોધકો કહે છે કે મોસ્ટ કોન્ઝર્વેટિવ એસ્ટિમેટ કરીએ તો પણ 13,000 વર્ષ પહેલા માનવને આ જ્ઞાન લાદ્યું છે. ઇટ ઇઝ અ ક્રોનિકલ્ડ થિંગ. મોસ્ટ સાયન્ટિફિક, મોસ્ટ કોન્ઝર્વેટિવ એસ્ટિમેટ. કહેનારા તો માને છે કે લાખો વર્ષ પહેલાનું આ જ્ઞાન છે, પણ પશ્ચિમની યુનિવર્સિટીઓમાં સંશોધન કરનારા લોકો ફોર્સેપ લઈને જે વાત કરે કે બિલકુલ સાચવીને વાત કરે, એ લોકો પણ કહે છે કે આ 13,000 વર્ષ પહેલાનું જ્ઞાન જ્યારે વિશ્વના ભૂખંડમાં, આ પૃથ્વી પર મોટા ભાગના માનવો પ્રાગૈતિહાસિક પ્રીહિસ્ટોરિક લાઈફ જીવી રહ્યા હતા. ઘર શું છે એ લોકોને ખબર નહોતી, કપડાં શું છે એ લોકોને ખબર નહોતી, માનવતા શું છે એ લોકોને ખબર નહોતી, પરિવાર ભાવના શું છે ખબર નહોતી, આત્મા શું છે ખબર નહોતી, પરમાત્મા શું છે ખબર નહોતી, આત્મા અને પરમાત્માનું અનુસંધાન કઈ રીતે થઈ શકે ખબર નહોતી. એ વખતે ભારતીય સંસ્કૃતિની આ પવિત્ર ભૂમિના ઋષિઓએ આ ભવ્ય વારસો મારા ને તમારા માટે નિર્માણ કર્યો છે. વેદનું એક મહત્વનું પાસું પ્રિય સ્વજનો સમજી લેજો. જ્ઞાન નિરંતર પ્રગટ થાય છે, વિશ્વભરમાં થયું છે. એવી કેટલીય દિવ્ય ચેતનાઓ પ્રગટ થઈ છે જેણે માનવની ઉન્નતિનો માર્ગ પ્રશસ્ત કર્યો છે. પણ એ જે જ્ઞાનની પરંપરા છે અને વેદ ક્યાં જુદા પડે છે? બીજી રીતે કહું તો ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ, એમાં મુખ્ય ફરક ક્યાં આવે છે? ઉપાસના માર્ગો છે વિશ્વભરમાં બીજે જ્યાં થયા ત્યાં વક્તાનું પ્રાધાન્ય છે. હુ સ્પીક્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અને તેથી સમય જતા એમાં સાંપ્રદાયિકતા આવે છે, સંકીર્ણતા આવે છે, દિવાલો ઊભી થાય છે. એ નિરંતર થતું રહ્યું છે. હમણાં જ આદરણીય રમણજી અને નેમીજી સાથે જ્યારે ઉકાળો લઈ રહ્યા હતા, જલપાન કરી હતા, ત્યારે વાત કરી. કોણ બોલે છે? જે બોલે છે તે સાચો છે. વક્તા પ્રધાનતા. અને તેથી જો આજે જેટલા ધર્મો આપણે લેબલાઇઝડ, ઇન્સ્ટિટ્યુશનલાઇઝડ રિલિજિયન્સ કે સંપ્રદાયો માનીએ છીએ, બધામાં શું છે? એ સીડ, જે પ્રથમ પુરુષ છે એ મહત્વના છે.
અને એમણે કહ્યું એટલે એની પાછળ ચાલનારો વર્ગ એ ઉપાસના પ્રધાન છે, વક્તા પ્રધાનતા છે. વેદમાં કોણ બોલે છે એ મહત્વનું નથી, શું કહેવાઈ રહ્યું છે એ મહત્વનું છે. અને તેથી વેદ અપૌરુષેય છે. વેદમાં ક્યાંય લેખક નથી, વેદના ક્યાંય ઋષિનું નામ નથી. આ સુક્ત આ ઋષિએ કહ્યું, આ સુક્ત આણે કહ્યું, એવું નામ નથી. કારણ કોણે કહ્યું એ અગત્યનું નથી, શું કહ્યું છે એ મહત્વનું છે. આ બહુ જ મોટો ફરક પ્રિય સ્વજનો જ્યાં સુધી આપણને ખબર નહીં પડે ને ત્યાં સુધી આપણે વૈદિક સંસ્કૃતિના સંતાનો શા માટે છીએ એ ખબર નહીં પડે. અને ખૂબ નાનકડું સૂત્ર જે સાહેબના જીવનમાં વણાયેલું છે, હું જાણું છું. કોણે કહ્યું એની પાછળ જો ચાલીશું તો અમુક વ્યક્તિએ કહ્યું છે માટે એ સાચું છે, અને એમણે કહ્યું છે માટે એ સારું છે, એવી એક સંકીર્ણતા આવશે. જ્યારે વેદમાં જે કહેવાયું છે એ સત્ય છે એટલું જ નહીં, જે સારું છે એ કહેવાયું છે. અને એ તેથી મારું છે તેથી સારું નહીં, પણ સારું છે તેથી મારું છે. આ વેદનો એક વિશાળ દ્રષ્ટિકોણ છે. સત્યનો ઉદ્ગાર થયો છે, સંકીર્ણતા વગર થયો છે. અને તેથી વેદના જે સત્યો છે એ બિયોન્ડ ટાઈમ છે, બિયોન્ડ સ્પેસ છે, સર્વકાલીન સત્યો છે. હજારો વર્ષ પહેલા કહેવાયેલી આ વાતો આજે પણ 21મી સદીમાં પણ રેલેવન્ટ લાગે છે, જીવન સ્પર્શી લાગે છે. પરિચય કરનારા ભાઈએ જે વાત કરી કે નચિકેતાનું શબ્દચિત્ર જે રજૂ કર્યું અને એ સાંભળીને આપણને પણ એમ લાગે કે આપણે નચિકેતા થવું છે. કેમ? હજારો વર્ષ પહેલા કહેવાયેલી આ વાત આજે પણ આપણને પ્રેરણા આપે કે મારે નચિકેતા થવું છે. આજે આપણને લાગ્યું આ 21મી સદીના ત્રીજા દાયકામાં 100 વર્ષ પહેલા સ્વામી વિવેકાનંદે કહ્યું, 125 વર્ષ પહેલા, ગીવ મી 100 નચિકેતાસ એન્ડ આઈ વિલ ચેન્જ ધ વર્લ્ડ. વિશ્વને બદલી શકીએ. પ્રિય સ્વજનો, સ્વામી વિવેકાનંદ મારા આદર્શ પુરુષ છે. ઇઝ માય હીરો. જે કેટલાક મારા જીવનના આદર્શો છે, મારા હીરો છે જીવનમાં, એમાંના એક છે. સ્વામી વિવેકાનંદ પાસે સમય ઓછો હતો, માત્ર 39 વર્ષ અને 6 મહિનાનું જીવન એમનું. એમાંય પહેલા 17, 18, 20 વર્ષ જેવો માત્ર શોધખોળમાં સમય ગયો. કોને ગુરુ બનાવવા, કોને ગુરુ બનાવવા, કોની પાસે જવું. એક્સ્ટ્રીમલી ઇન્ટેલિજન્ટ પર્સન. ભલભલા વક્તાઓ એ સમયે કોલકાતામાં આવતા. સ્વામી વિવેકાનંદ જ્યારે નાના હતા, એમનું બાળપણ તમે જુઓ તો કલકત્તાનો એ સમય રાજા રામમોહન રાય, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, રવિન્દ્રનાથ ટાગોરના પિતા દેવેન્દ્રનાથ ઠાકુર, આવા બધા લોકો એક સમયે એક જ શહેરમાં જીવે એ શહેરનું પણ કેટલું ભાગ્ય હશે. આવા બુદ્ધિશાળી લોકો, એમના પ્રવચનો થાય અને એ સાંભળવા માટે આ નરેન્દ્ર દત્ત જઈને બેઠો હોય. સ્વાભાવિક રીતે ભગવાનની વાત કરે, 15 મિનિટ, 20 મિનિટ, 25 મિનિટ સાંભળે એટલે આ નરેન્દ્રનું જે નહીં જોઈએ સાહેબ સંભાળ રાખે. 18-20 વર્ષનો નરેન્દ્ર પ્રવચનની વચ્ચોવચ્ચ ઊભો થઈ જાય અને પૂછે, જે ભગવાનની તમે વાત કરો છો એને તમે જોયા છે? સ્વાભાવિક રીતે કોઈ પણ વક્તા જરા એમાં છે ને શું કરો છો? ભગવાનને જોયા નથી એની વાતો કરો છો?
ચાલતો થઈ જાય. He didn't mean to insult an orator. યાદ રાખજો, એનો હેતુ નરેન્દ્રનો એ નહોતો કે હું આમનું અપમાન કરી નાખું આ વક્તાનો. પોતાની જાતને રોકી શકતો નહોતો. એટલી તીવ્ર ઝંખના અને યંગ બ્લડ પ્રગટ થઈ જાય, રોકી ન શકે પોતાની જાતને. આવા નરેન્દ્ર 20 વર્ષ પછી જ્યારે સ્વામી રામકૃષ્ણ પરમહંસ જેવા સદગુરુની પ્રાપ્તિ થાય અને જીવન યાત્રા શરૂ થાય, એટલે ઇફેક્ટિવ ટાઈમ તો એમની પાસે કેવળ 19 વર્ષ ને 6 મહિના, એમાંય છેલ્લા 6 મહિના બીમારીમાં ગયા. 19 વર્ષ. સ્વામી વિવેકાનંદને એવું કહેવું પડ્યું કે ગીવ મી 100 નચિકેતાસ એન્ડ આઈ વિલ ચેન્જ ધ વર્લ્ડ. પ્રિય સ્વજનો, 21મી સદીમાં આપણે ભાગ્યશાળી છીએ. એવા કેટલાક મહાપુરુષો અત્યારે આપણી વચ્ચે જીવે છે જે લોકો નચિકેતા નિર્માણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. રેડીમેડ નચિકેતા શોધવા જશો તો ક્યારે મળશે કોને ખબર. એ તો એક થઈ ગયો વાજશ્રવસનો પુત્ર, જે ગાયોનું દાન આપતા પોતાના પિતાને કહી શકે કે મને કોને પીતોદકા જગદત્તૃણા દુગ્ધ દોહા નિરિન્દ્રિયા. આ જોઈ ગયા છો આપ. કસ્મૈ મામ દાસ્યતી, મને કોને આપશો, મને કોને આપશો. પિતાને કહી શકે છે. અને આક્રોશમાં આવેલો પિતા કહે યમાયત્વામ દદામિ, યમને આપું છું. રેડીમેડ નચિકેતા મળે અઘરી વાત છે. એનું કારણ આ અસ્તિત્વની યાત્રામાં એક પુષ્પ એક જ વખત ખીલે છે. એક પુષ્પ ક્યારેય પોતાની જાતને રિપીટ કરતું નથી. ભગવાનની એટલી મૌલિકતા છે આ સર્જનહારની. હી નેવર રિપીટ્સ હિમસેલ્ફ. પણ અને ઝેરોક્સ તો થઈ શકતી નથી, ફોટોકોપી તો થઈ શકતી નથી. નચિકેતા નિર્માણ કરવા પડે છે. એ નચિકેતા નિર્માણ કરવાનો યજ્ઞ જ્યાં ચાલી રહ્યો છે, એમાં હું મારી આહુતિ આપવા માટે દિવાળીને દિવસે ઘર બંધ કરીને આવ્યો છું. વિધાઉટ પર્પઝ ક્યારેય ઘરનો ઉમરો ઓળંગતો નથી, એટલો તો સ્વાર્થી છું. અને વેદાંતમાં સ્વાર્થને બહુ મહિમા છે. સાદી ભાષામાં લોકો કે હે સ્વાર્થી છે, બની તો જુઓ સ્વાર્થી. લોકો ભટકી રહ્યા છે એટલા માટે કારણ કે એમને સ્વાર્થ પણ ખબર નથી. સ્વ અર્થ, હું શા માટે આ સંસારમાં આવ્યો છું, હું શા માટે આ મનુષ્ય દેહ ધારણ કરીને આવ્યો છું, એનો અર્થ, પોતાનો પર્પસ જેને ખબર પડી. લોકોએ સ્વાર્થ શબ્દને બહુ જ મર્યાદિત કરી દીધો કે કેવળ પૈસાની પાછળ દોડે છે તે સ્વાર્થ નહીં, પોતાનો હાયર પર્પસ પણ જેને ખબર પડી. તેથી मेरे प्रवचनों में तो मैं कहता हूं स्वार्थी बनो. दुनिया भले कहती हो न बनो, बनी तो जुओ साहेब. साचा अर्थમાં સ્વાર્થી ખબર પડે કે સ્વાર્થમાં જ પરમાર્થ છુપાયેલો છે. જેટલા જેટલા લોકો આ દુનિયામાં શ્રેષ્ઠ થયા કારણ કે એમને પોતાનો પર્પસ ખબર પડી અને એ પર્પસ સાધવાની દિશામાં ફોકસ્ડ રહી અને આગળ વધતા રહ્યા. ઉપનિષદમાં, એમાં વિશેષ કરીને કઠોપનિષદમાં પ્રિય સ્વજનો જે શાંતિ પાઠ છે તે આ છે. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ. લક્ષ્ય કયું છે? બ્રહ્મ, ધ સુપ્રીમ. આપણે એને ભગવાન કહીએ, ભગવાનના વિવિધ નામ આપીએ, જે મોસ્ટ ઇન્ટિમેટ ફોર્મ હોય આપણા માટે. શ્રી રામ, શ્રી કૃષ્ણ, ભગવાન મહાદેવ, હનુમાનજી, ગણપતિ, ભગવાન મહાવીર, જેને નિજ સ્વરૂપ પોતાનું ઇન્ટિમેટ ફોર્મ લાગતું હોય. ઘણા લોકો એમ કે ભાઈ જમાનો બદલાઈ ગયો, આગળ વધી ગયા, સાયન્સ અને ટેકનોલોજીનો સમય આવ્યો. Isn't it old fashioned to believe in God? Isn't it
રિડિક્યુલસ ટુ બિલીવ ઇન ગોડ. શું જરૂર છે? કેટલાય લોકો સંસારમાં નથી માનતા ભગવાનમાં, છતાં એમનું જીવન તો ચાલે છે. અને તેથી કેટલાક લોકો કેવળ બુદ્ધિવાદી હોવાનો દાવો કરવા માટે અમે ભગવાનમાં નથી માનતા એવી વાતો કરે. કોલેજમાં હતો ત્યારે તો 3-4 કલાક સુધી આમ ટેબલ પર મુઠ્ઠીઓ પછાડીને ચર્ચાઓ કરતો અને મનાવતો. હવે એ બધું ગાંડ પણ બંધ કર્યું. હવે માત્ર એ પૂછે કે ભગવાનમાં નથી માનતો એમ કરે ને, ત્યારે હું કહું કે તું ભગવાનમાં નથી માનતો એ બોલવાની જે બુદ્ધિ તું ક્યાંથી લાવ્યો? એ બુદ્ધિનો જે આપનારો છે ને એને હું ઈશ્વર કહું છું. તારી બુદ્ધિ ભલે ખોટી દિશામાં જઈ રહી છે, પણ તું દાવો તો કરે છે ને કે બુદ્ધિ છે. ક્યાંથી પડીકું લઈ આવ્યો? એ કોણે આપ્યું? અને પછી જ્યારે થોડીક ચર્ચા કરીએ ત્યારે એમ કે નો, આ વિશ્વ કેવી રીતે ચાલે છે? ધેર મસ્ટ બી સમ પાવર, સમ એનર્જી, સમ સુપ્રીમ પાવર, સમ હાયર ફોર્મ. એટલે આવા બધા શબ્દો જ્યારે વાપરે ત્યારે કહું, ભલા માણસ, એને જ અમે ભગવાન કહીએ છીએ. તું આ સુપ્રીમ એનર્જી, પાવર જેવી વાતો કરે તો સીધું સાદું ભગવાન બોલવામાં તારા પરમ પૂજ્ય પિતાશ્રીનું જાય છે. અહીંયા બેઠા હોય ને ત્યારે બધું જવાબદારી છે, શબ્દો સાચવીને વાપરવા પડે. અહીંયા બેઠા હોય તો 3 શબ્દો વાપરવા પડે, પરમ પૂજ્ય પિતાશ્રીનું. નીચે બેઠા હોય તો 1 શબ્દમાં પતી જાય. બ્રહ્મ, બ્રહ્મની પ્રાપ્તિ એ આપણું લક્ષ્ય છે, એ આપણો પરમ અર્થ છે. અને એને પ્રાપ્ત કરવા માટે કેવી રીતે થઈ શકશે? સંસારિક જે અભિગમ હોય છે એ ઇન્દ્રિયજન્ય હોય છે. સંસારને આપણી ભીતર લેવા માટે જ્ઞાનેન્દ્રિયનો આપણે ઉપયોગ કરીએ છીએ. जो आंखों से दिखाई पड़े, जिसको आप स्पर्श कर सको, जिसको सूंघ सको, जिसको चख सको, આવું કંઈક હોય તો આપણે जिसको सुन सको, તો વિચ ઇઝ કોમ્પ્રિહેન્ડિબલ બાય ધ સેન્સ ઓર્ગન્સ. એ આપણો રસ્તો છે ટુ ગેધર ઇન્ફોર્મેશન. આ રીતે તો બ્રહ્મ આવશે નહીં, કારણ કે દેખાતો નથી, સંભળાતો નથી, સ્પર્શી શકાતું નથી. 5 ઇન્દ્રિયો તો જવા દો, 6ઠ્ઠી ઇન્દ્રિય મનઃષ્ઠાન ઇન્દ્રિયાણી, ભગવદ્ ગીતાના 15મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ કહે છે. રીતે 6ઠ્ઠી ઇન્દ્રિય મન છે, એનાથી એને વિચાર કરો. ઘણી વાતો એવી છે કે જે માત્ર ઇન્દ્રિયોથી પકડમાં નથી આવતી, પણ મનથી પકડમાં આવતી હોય, વિચાર કરીને. બ્રહ્મ એવો છે કે મનથી વિચાર કરશો તો એ પકડમાં નહીં આવે. કેવો છે બ્રહ્મ? હવે આપણે ગુજરાતી ભાષામાં બોલીએ એટલે કેવો છે બ્રહ્મ, પણ સંસ્કૃત વ્યાકરણની દ્રષ્ટિએ જો તમે જુઓ તો બ્રહ્મ નાન્યતર જાતિ છે. કેવું છે બ્રહ્મ એમ કહેવું પડે જો પ્યોર સંસ્કૃત રીતે વાત કરીએ. એનું કારણ, બ્રહ્મને માત્ર કેવો છે કહી દો તો પુરુષ જ બ્રહ્મ છે, સ્ત્રી નથી. બ્રહ્મને કેવી છો એમ જો કહીશું તો પુરુષ કહેશે કેમ નહીં. એટલે બ્રહ્મને નાન્યતર જાતિ કહી કે બ્રહ્મ કેવું છે, હાઉ ઇઝ ઇટ, કેવડું છે, ખબર નથી. પુરુષ સૂક્તમાં ઋષિઓએ ગર્જના કરી પ્રથમ મંત્રની અંદર જ, બ્રહ્મ કેવું છે. તો મનથી વિચાર કરો. તમે તમારું મન ક્યાં સુધી તમે વિચાર કરી શકો છો, કેટલું મોટું હોઈ શકે. ઓમ સહસ્રશીર્ષા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાદ સભૂમિગો સર્વતો સ્પૃત્વા અત્યતિષ્ઠદ દશાંગુલમ. વર્ણન શરૂ તો કર્યું બ્રહ્મનું. સહસ્રશીર્ષા, 1000 મસ્તક બ્રહ્મના. અહીંયા 1000 એટલે માત્ર 998, 999 અને 1000 વાળું નહીં, 1000, ઇન્યુમરેબલ. વાત સાચી, કારણ કે આ જેટલા મસ્તક છે બધા બ્રહ્મના જ તો છે. સહસ્રશીર્ષ પુરુષ સહસ્રાક્ષ
હજારો આંખો, સહસ્ત્રપાદ, હજારો ચરણ, હજારો હાથ. હવે આમાં હજારો ઇન્યુમરેબલ કેમ છે? કારણ કે જો તમે સહસ્રનો અર્થ કેવળ 1000 કરો તો આ મંત્રનો અર્થ કેવો થાય? 1000 મસ્તક, સહસ્ર શીર્ષ, પછી સહસ્રાક્ષ, 1000 આંખ. હવે એક માથે એક આંખ હોય તો કેવું લાગે? એટલે આમાં હજારો ઇન્યુમરેબલ ની અર્થમાં છે. પણ એ હજારો 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 કહેતા કહેતા પણ ઋષિની તો આનો અંત નહીં આવે. શું કહ્યું? અત્યતિષ્ઠત દશાંગુલમ. તમારી મનની કલ્પનાઓના ઘોડા દોડે એટલા દોડાવો, અને જ્યાં તમારી કલ્પના અટકે બ્રહ્મ એનાથી 10 આંગળ વધારે મોટું છે. અત્યતિષ્ઠત દશાંગુલમ. 10 અંગુલમ એનો અર્થ મન એને પકડી નહીં શકે. તેથી યતો વાચો નિવર્તન્તે, તૈત્તરીય ઉપનિષદ. બોલું કે તૈત્તરીય ઉપનિષદ વખતે પણ આવીશ? યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. જ્યાં વાણી થાકી જાય છે, મન થાકી જાય છે, પાછું ફરે છે મન, એ બ્રહ્મ છે. અને એ બ્રહ્મની પ્રાપ્તિ કરવી છે. ક્યારે થાય? પહેલું તો જ્યાં દ્રષ્ટા અને દ્રશ્યનો ભેદ મટી જાય. એનું કારણ, जिसे ढूंढने निकले हो वही तो आप हो, और जब तक ये पता नहीं चलता जिन खोजा तिन पाइया कबीर, गहरे पानी पैठ. જ્યાં અંદર ઉતરે છે, ગહેરે પાણી બહાર નથી, ગહેરે પાણી તો ભીતર है. मैं बावरी, कबीर कह छे कि मैं तो किनारे पर बैठ रही, और जिन्होंने पाया उन्होंने भीतर उतर के पाया है. બ્રહ્મ એ પોતાને, જ્યાં દ્રષ્ટા અને દ્રશ્યનો ભેદ મટી જાય છે, જ્યાં સુધી શોધનારો રહે છે ત્યાં સુધી લક્ષ્ય પ્રાપ્ત થતું નથી. અને જ્યારે શોધનારો પોતે જ ઓગળી જાય છે ત્યારે ખબર પડે છે કે જેને હું શોધવા નીકળ્યો તો એ જ હું છું. અહમ બ્રહ્માસ્મિ. એ લક્ષ્યની પ્રાપ્તિ માટે પ્રિય સ્વજનો, સંસારમાં અત્યારે જે મુખ્ય 2 વિચારધારાઓ દેખાઈ રહી છે, જેને આપણે પાશ્ચાત્ય વિચારધારા કહીએ, વેસ્ટર્ન થિંકિંગ, એ જડવાદી છે, મટીરિયલ ઓરિએન્ટેડ છે. કે જેટલી વસ્તુઓ, જેટલી સગવડો, જેટલી સુવિધાઓ આપણી આજુબાજુ ભેગી કરીએ એટલું જીવન શાંત થાય, એટલું જીવન સુખી થાય. અને પ્રાચીન ભારતીય ઋષિઓએ જે ચિંતન કર્યું એ ચૈતન્યવાદી પરંપરા છે. બહારનો સામાન ગમે તેટલો એકઠો કરશો તો પણ એ જડ છે. ઇટ્સ મટીરિયલ, ઇટ્સ મેટર, ઓલ સેડ એન્ડ ડન. અને એ ગમે તેટલું ભેગું કરો એનાથી સુખ નથી મળતું જ્યાં સુધી તમે તમારી પોતાની ભીતરના ચૈતન્ય સાથે અનુસંધાન કરી શકતા નથી. અને જેટલા લોકોને આ જીવનમાં શાંતિ મળી છે, ભગવાન મહાવીર જ્યારે નીકળ્યા ને, માત્ર એક કપડું લપેટેલું કમર પર, જંગલમાંથી પસાર થતા હતા, ચિંતનમાં એટલા મગ્ન હતા. અચ્છા, એ પહેલા નાનકડો પ્રસંગ બન્યો છે. આખું વસ્ત્ર વીંટાળ્યું હશે ને કોઈક ગરીબને, કોઈકને ઠંડીમાં જોયા, અડધું ફાડીને આપી દીધું એને, અને બાકીનું અડધું પોતાની કમર પર લપેટ્યું. અને પછી ચિંતનમાં ચાલ્યા જતા હશે. જંગલના રસ્તામાં ક્યાંક છોડની અંદર કાંટો કે એમાં કપડું ભરાયું, કપડું ત્યાં રહી ગયું. મહાવીર આગળ ચાલ્યા ગયા, દિગંબરત્વ પ્રાપ્ત થયું. ભગવાન મહાવીરે કપડાં ફેંક્યા નથી, નીકળી ગયા છે, સરી પડ્યા છે, અને એમની સહજ અવસ્થામાં આગળ ચાલ્યા ગયા. તેથી ભગવાન મહાવીરનું દિગંબરત્વ પણ એક બાળકની નિર્દોષતા જેટલું શોભાયમાન બની રહ્યું.
પરાણે ઉતરાવવા પડે ને ત્યાં બહુ તકલીફો થાય છે. પણ એ સહજતા જે આવે પ્રિય સજ્જનો, ચૈતન્ય કેમ આવું થયું? અલ્ટિમેટ જે લાસ્ટ પોઝિશન હતું, એક જીર્ણ કપડું વસ્ત્ર, પણ ચૈતન્યમાં એટલા ડૂબેલા આ દિવ્ય ચેતના કે એ છેલ્લું પોઝિશન પણ સહજતાપૂર્વક નીકળી ગયું અને આ જડત્વનું અને અપરિગ્રહ સહજ બન્યો. પ્રિય સ્વજનો, જડત્વમાં માનનારા લોકો પોતાને વિકાસશીલ કહે છે. જેટલી સગવડો ઊભી કરીએ એટલું વિકાસ થયો અને તેથી કહેશે ને ડેવલપમેન્ટ ડેવલપમેન્ટ ડેવલપમેન્ટ. આ વધારેમાં વધારે જડત્વમાં ખૂંપવાની વાતો છે. થતું હશે એનાથી આપણે રાજી છીએ, લોકોને સુખ સુવિધાઓ મળે એનાથી આપણે રાજી છીએ, પણ એ જડત્વના એ વિકાસ પછી પણ એક વસ્તુ વિશ્વનો ઇતિહાસ બતાવે છે કે મનુષ્યને જે જોઈતું હતું એ આપી શકાયું નથી. એ બધો જ વિકાસ થયા પછી પણ માણસની ભીતરનો જે ખાલીપો છે, એની પોતાની જે શાંતિની શોધ છે, એ ક્યાંક અન્યત્ર છે. અને એ છે ચૈતન્ય સાથેના અનુસંધાનમાં. જ્યાં સુધી મનુષ્ય પોતાની જાત સાથે કનેક્ટ થતો નથી. આજનો યુગ જે સોશિયલ મીડિયાનો છે ને, એ બહારથી આપણે બધા સાથે કનેક્ટેડ હોઈએ છીએ અને બહારથી જેટલા લોકો સાથે વધારે ને વધારે કનેક્ટેડ થતા જઈએ એટલા સ્વ સાથે ડિસ્કનેક્ટ થતા જઈએ છીએ. પોતાની જાતને જ ખોઈ બેઠેલો વ્યક્તિ. બનેલી ઘટના કહું, કોલેજમાં ભણતો હતો ત્યારે અમે કંઈક હાઇકિંગ માટે જવાનું નક્કી કર્યું. 10-15 જુવાનિયાઓએ. અમે બધા જ એમેચ્યોર, નવા, પહેલી વખત જ જવાવાળા, ઉત્સાહ ભારોભાર પણ અનુભવ બિલકુલ નહીં. અને એકાદ જણ અમારી વચ્ચે એક 3-4 ટ્રેક કરી આવેલો, એટલે એને ખબર કે આવું હાઇકિંગ હોય, એના ભરોસે અમે નીકળેલા. જતા પહેલાં એને લિસ્ટ આપ્યું કે આટલી આટલી વસ્તુઓ જોઈએ. સ્ટીક હોય, બેકપેક હોય, થોડા ડ્રાય ફ્રૂટ્સ કે એવું કંઈક જરૂર પડે તો, વોટર બોટલ, એ બધી વસ્તુઓમાં એક એણે કહેલું કે કંપાસ રાખજો સાથે. એટલે આપણે ઉપડ્યા કંપાસ ખરીદવા, દિશાસૂચક યંત્ર પેલું. જે સ્કૂલ ઓફ આર્ટ્સ છે ને મુંબઈમાં, એની ત્યાં ક્યાંક આ દુકાન હતી એ વખતે, માઉન્ટેનિયરિંગનો સામાન. કારણ કે બહુ પ્રચલિત ચાળો નહીં એ વખતે, આ બહુ ઓછા લોકો આવો ચાળો કરતા. તો એક આ દુકાન, ત્યાં ગયા અને પૂછ્યું ભાઈ કંપાસ જોઈએ છે. એટલે પેલા 3-4 કંપાસ કાઢીને મૂક્યા. ભાવ પૂછ્યો. એ વખતે આપણે કોલેજ એટલે પોકેટ એક્સપેન્સ પર જીવવાવાળા, બહુ કંઈ હોય નહીં પાસે. એટલે કહ્યું કે આ 10 રૂપિયાનો, આ 100 રૂપિયાનો, આ કંઈક 200-250 રૂપિયાનો ને 500 રૂપિયાનો. 10 રૂપિયાનું કામ તો એ જ કરવાનો છે, નોર્થ બતાવે કંપાસ. 500 રૂપિયાવાળું કામ એ કરવાનું, પણ 500 રૂપિયાની ડબ્બી જરાક મોટી, એને એમ ખોલો તો અંદર મિરર, દર્પણ એવું બધું. એટલે મેં કીધું ભાઈ અમે તો છોકરાઓ જુવાનિયાઓ, અમારે આ બધી કંઈ અંદર મિરરની જરૂર નહીં. પણ મેં એને પૂછ્યું એ ભાઈને કે વળી કંપાસના અંદર દર્પણની શું જરૂર? એ માણસ હશે ફિલોસોફર. એણે મને પૂછ્યું कि लेते क्यों हो आप, कंपास चाहिए क्यों आपको? तो हम सब हाइकिंग पे जा रहे हैं, तो हमारा जो लीडर है उसने कहा है कि चाहिए. तो पूछा नहीं उसको कि क्यों चाहिए. એટલી જ મને ખબર છે કે અમે ક્યાંક ખોવાઈ જઈએ તો ખબર પડે આ કંપાસ હોય તો. કે બરાબર છે ને. હા, પણ મારા પ્રશ્નનો જવાબ ના મળ્યો. ખોવાઈ જઈએ એટલા માટે આ કંપાસ લઈએ, પણ કંપાસની અંદર દર્પણની જરૂર શું? મને કે એ તો ખબર પડવી જોઈએ ને કે કોણ ખોવાઈ ગયું છે.
ये बहुत महत्वपूर्ण है। આ સંસારની મોટામાં મોટી તકલીફ એ છે કે કોઈ સ્વીકારવા જ તૈયાર નથી કે આપણે બધાને એમ જ લાગે છે આપણે તો બરાબર જ છીએ ને, આપણામાં ક્યાં કઈ તકલીફ છે? અધ્યાત્મના પથ પર સાચી દિશા પામવા માટે પ્રિય સ્વજનો પહેલું તો આત્મદર્શન કરવું પડે છે, इंट्रोस्पेक्शन કરવું પડે છે। દર્પણ में अपने मुख को अपने आप को देखना पड़ता है, કોણ ખોવાઈ ગયું છે। અને એ જ્યારે સ્વીકાર થાય ને પછી દિશા બતાવનારો તો ક્યાંયથી ને ક્યાંયથી મળી જશે। પહેલે સ્વીકાર તો કરો કે હમ ભટકે હુએ હૈ, નહીતર ગાઈડ સામે ઊભો હશે, નકશો સામે પડ્યો હશે ને તમે નહીં માનો, ક્યાં શું કામ, મારે શું જરૂર છે? જડ વાત છે, ભૌતિક વાત છે, મટીરિયાલિઝમ છે, એ સ્વીકાર જ નથી કરતો કે આપણે ખોવાઈ ગયા છીએ, ભટકી રહ્યા છે। એમને ખબર છે કે જે શોધીએ છીએ એમાંનું બધું મળ્યા કરે છે પણ હજી પહોંચ્યા નથી, વી હેવ નેવર ફીલ અરાઇવ્ડ। પણ શા માટે નથી પહોંચ્યા એ ખબર નથી, ભટકવાનું ગમે છે। ચૈતન્યના માર્ગ પર ચાલનારો વ્યક્તિ અને એ જેટલો વધારે પોતાના ભટકાવેની શોધ તો કરતો જાય એટલો એને ડેવલપમેન્ટ સમજે છે, વિકાસ સમજે છે। એટલે જડવાદી હંમેશા એમ કહે કે અમે વિકાસ કરી રહ્યા છીએ, ચૈતન્યવાદી એમ કહે કે અમે અમારા વિકારોને ઓછા કરી રહ્યા છીએ। જડવાદી કહેશે અમે વિકાસને વધારી રહ્યા છીએ અને ચૈતન્યવાદી પોતાની સાધનામાં કહેશે હું મારા વિકારોને ઓછા કરી રહ્યો છું। તો જડવાદી જે મટીરિયલ અપ્રોચ છે એ વિકાસને વધારવાનો અપ્રોચ છે, ચૈતન્યવાદી જે છે એ વિકારને ઘટાડવાની વાતો કરે છે। મેં મારા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર ઉપર કેટલો અંકુશ। દિવાળી છે, મને શબ્દ ગમ્યો, ધનતેરસ ને બદલે ધર્મતેરસ। આ બધું કોણ ફીડબેક કોણ આપતું હોય એવું કે આવું બોલવાનું એમ? હિસાબ રાખવાના છે। દિવાળી એ વેપારીઓ માટેનું નવું વર્ષ છે અને આપણે ત્યાં હવે માર્ચ એન્ડિંગ થયું એ વ્યવસ્થા સારી હશે પણ દિવાળીએ વેપારીઓ પોતાના ચોપડાનો હિસાબ કરે, લેતી દેતીનો હિસાબ કરે। મને એમ લાગે છે કે આ શિબિર કદાચ એટલા માટે જ આખા વર્ષનો પોતાનો વિકાસ કરી અરીસામાં જોઈ અને ચોપડા નફા નોટોનો વેળવી કરવા માટેનો આ સમય પસંદ કર્યો હશે। સંવત્સરીનું પર્વ તો હોય જ, પણ હું કેટલો આગળ વધ્યો અધ્યાત્મના માર્ગ પર, વિકારોને કેટલા ઓછા કર્યા, એ મારી સફળતા છે। પ્રિય સ્વજનો, ઉપનિષદ શબ્દનો જ અર્થ આ છે, થઈ ગઈ હશે ચર્ચા, આઈ એમ શ્યોર। ઉપનિષદ, ઉપ સંસ્કૃત વ્યાકરણ પ્રમાણે ઉપ એટલે નજીક, ની નમ્રતાથી, સદ બેસવું, સદનો એક અર્થ વિશરણ પણ થાય છે, ટુ રિમૂવ। કોઈક દિવ્ય ચેતનાની પાસે, કોઈ પ્રગટેલા દીપકની પાસે નમ્રતાથી બેસવું। સચ પૂછો તો ઇતના ही पर्याप्त है। પાસે આવીને બેસો ને, નદી વહેતી હોય ત્યારે ઘડાએ માત્ર એ પ્રવાહની સામે નમન કરવાનું છે, ઝૂકવાનું છે, બાકીનું કામ તો નદી કરી દેતી હોય છે। વહેતી નદીની ઉપર ઘડો આમ ને આમ રહે કે મારે ઝૂકવું નથી તો ફૂટી જાય તો એ અંદર કાંઈ ભેગું ન થાય, પણ એક વખત ઘડો માત્ર કહી દે કે મારે ઝૂકવું છે સાચી દિશામાં। પ્રવાહ यूं बहता हो तो घड़े को यूं झुकना चाहिए, आम जो नदी बहती हो पेलो आम झुके तो कहीं न था। सही दिशा में यदि घड़ा झुकना सीख जाए तो बाकी का काम नदी कर देती है। अस्तित्वनो जे प्रवाह वही રહ્યો છે, યોગ્ય સમયે યોગ્ય સ્થાને વ્યક્તિ કેવળ નમવાનું શીખી જાય ને તો બાકીનું કાર્ય અસ્તિત્વ કરી દેતું હોય છે।
ઉપ નજીક, ની નમ્રતાથી, સદ બેસવું. અને સદનો બીજો અર્થ છે વિશરણ. વિશરણ એટલે ટુ રિમૂવ. પ્રકાશની પાસે બેઠા પછી અંધારું ગમે તેટલી જીદ કરે કે હું નહીં હટું, પણ અંધારાનું કશું ચાલતું નથી. અંધારાએ હટવું જ પડે છે. 100 વર્ષ જૂનું અંધારું હોય અને દીવો હજી હમણાં જ પ્રગટ્યો છે, અંધારું સિનિયોરિટી ક્લેમ ન કરી શકે કે હું સિનિયર છું ને અહીંયા પહેલેથી હું હતો ને રાઇટ ઓફ પેલું માલિકી હક મારો. કઈ દીવો હમણાં પ્રગટ્યો કે અંધારાએ નીકળવાનું છે. વિશરણ. વિકારોએ નીકળવું જ પડે છે. અને એ ઉપનિષદ છે વિદ્યા, જે અહીં અત્યારે આપણી ભીતર રહેલા સનાતન પરમાત્માની અનુભૂતિ કરાવે. તે ઉપનિષદ વિદ્યા છે. નચિકેતા તરસ લઈને ગયો છે યમરાજા પાસે. સહેલું નથી આમ જવું, પણ નચિકેતા રહે. એક વાત મેં ઘણા પ્રવચનોમાં કહી છું, અત્યારે સ્મરણ આવે છે. આ તરસ કઈ છે? વિશ્વના કોઈ પણ ધર્મ, કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ ગ્રંથ, કોઈ પણ ઉપદેશક ની વાતો આપ સાંભળો, વિચારો, વાંચો, અને એ દરેક ધર્મ, દરેક સંપ્રદાય, દરેક ગ્રંથ, દરેક વિચારકમાં જે તમને સામાન્ય જોવા મળશે, કોમન. આપણે ગણિતમાં હતા ને પેલું એક લઘુત્તમ એલસી, બોલો, એલસીએમ, લીસ્ટ કોમન મલ્ટીપ્લાયર. એ જે કોમન ફેક્ટર જોવા મળે દરેકમાં, એમાંની કંઈક વાતો હું આપને પૂછીશ. ક્યાંક મારી ભૂલ થતી હોય તો સુધારવાની છૂટ તમને. વિશ્વના દરેક ધર્મો, દરેક સંપ્રદાયો, દરેક ઉપદેશકો કહે છે કે ભગવાન સર્વત્ર છે. ગોડ ઇઝ ઓમનીપ્રેઝન્ટ. એવી કોઈ જગ્યા નથી જ્યાં ભગવાન ન હોય. એમ આઈ રાઈટ? જો ભગવાન સર્વત્ર છે તો એ અહીં પણ છે. કારણ કે જો અહીંયા ન હોત તો એ સર્વત્ર છે એવું ના કહેવાય. બીજી વાત, દરેક ધર્મો, દરેક સંપ્રદાયો, દરેક વિચારકો, દરેક ગ્રંથો કહે છે કે ભગવાન सर्वकालीन है, हमेशा है। ऐसा कोई भी समय नहीं होता जब परमात्मा ना हो। तो जे परमात्मा हमेशा है એ અત્યારે પણ છે। ભલે ગમે તેવો કરાળ કળિયુગ આવી ગયો, નિરાશાવાદી લોકો કપાળ કૂટી કૂટીને કે કેવો જમાનો આવ્યો, એ નેગેટિવિટી વાળાને એમની નેગેટિવિટી મુબારક, પણ અત્યારે પણ ભગવાન છે। ત્રીજી વાત, ભગવાન બધામાં છે આવું કહે છે કે નહીં? દરેકમાં ઈશ્વર છે। હવે જો દરેકમાં ઈશ્વર છે તો મારામાં પણ છે, કારણ કે જો મારામાં ઈશ્વર ના હોત તો દરેકમાં છે એવું ના કહેવાય। ચોથું, ભગવાન સૌનો છે, जिसका कोई नहीं उसका भी प्रभु है यारों, मैं नहीं कहता किताबों में लिखा है। સૌનો છે ભગવાન। તો ચાર સિદ્ધાંતો, આમાં તો કોઈનો વિરોધ નથી। મંદિરોની ડિઝાઇનો અલગ હશે, મૂર્તિની ઉપાસના અલગ હશે, પૂજા કરવાની પદ્ધતિઓ અલગ અલગ હશે, કપડાં અલગ અલગ હશે, ભગવાનની આગળ જે નૈવેદ્ય અર્પણ થતું હશે એ અલગ અલગ હશે, પણ આ ચાર વાતોમાં તો કોઈને મતભેદ નથી। ઈશ્વર સર્વત્ર છે એટલે અહીંયા પણ છે, હંમેશા છે, સર્વદા છે, તેથી અત્યારે પણ છે, સૌમાં છે તેથી મારામાં પણ છે,
અને સૌનો છે, તેથી મારો પણ છે. તો જે ઈશ્વર સર્વત્ર સર્વદા સૌનો અને સૌમાં છે, માટે અહીં છે, અત્યારે છે, મારામાં છે અને મારો છે, તો પછી હું એનો કેમ નથી? આ તરસ, એ તો મારો છે જ, તો હું એનો કેમ નથી? હું કેમ પ્રશ્ન પૂછ્યા કરું છું ભગવાન છે કે નહીં? હું કેમ જરાક કંઈક તકલીફ આવે એટલે તરત શંકા કરવા માંડું છું? કહા હૈ? દર્પણ જો, કંપાસ ખોલ. તું પૂછી રહ્યો છે કહા હૈ? તો આ તરસ, ઈશ્વર તો મારો છે જ, હું એનો કેમ નથી? મારે એના થવું છે. આ તરસ લઈ અને નચિકેતા યમના દ્વારે બેઠો છે, મૃત્યુના દરવાજે બેઠો છે. પ્રિય સ્વજનો, સાંસારિક તરસો લઈને જે જીવે છે, ક્યારેક ને ક્યારેક યમ એમના દરવાજે પહોંચી જાય છે, પણ પરમ તત્વને પામવાની તરસ લઈને યમના દ્વારે ગયેલો નચિકેતા પણ યમના આશીર્વાદ લઈને પાછો આવે છે. આ એક અસંભવ ઘટના છે. બાકી યમ જ્યાં આવ્યો હોય કે યમ પાસે ગયો હોય, કોઈ દી પાછો ના આવે. આ પાછો આવે છે. પાછો આવે છે એટલું જ નહીં, યમ દ્વારા મોકલેલો. એ કહે છે કે તમારી પાસેથી જાઉં એટલે મારા પિતાજીનો ક્રોધ શાંત થઈ ગયો હોવો જોઈએ અને મને સ્વીકારે, એટલે તમે જ મને મોકલો. જે તમારા શિરસ્તામાં નથી, તમારા દરવાજા ખટખટાવતું એક તો કોઈ આવતું નથી, તમે જ લેવા જાઓ છો અને તમે જેને લઈ આવો છો અને કોઈ દી પાછો મોકલતા નથી. હું આવીને તમારા દરવાજા ખટખટાવું છું અને તમે મને પાછો મોકલો. આ નચિકેતા છે. પ્રિય સ્વજનો, આવા આ પરમ જ્ઞાનની પ્રાપ્તિ માટે જે શાંતિ પાઠ છે, મંત્ર બહુ પ્રસિદ્ધ છે. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક. સહ એટલે સાથે, ટુગેધર. નહ એટલે અમને, વી. અવતુ અને ભુનકતુ, પહેલા બેમાં છે. આ છે સહનાવવતુ સહનૌ ભુનકતુ. અવતુ એટલે રક્ષા કરે, પ્રોટેક્ટ, અને ભુનકતુ એટલે એના બે અર્થ છે. એક તો એન્જોય કરીએ સાથે, અને બીજું ભુનકતું એટલે પોષણ કરે. રક્ષા કરવી અને પોષણ કરવું, આ બે જુદી જુદી વાતો છે. બાળક દોડતું 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 કોઈ ખાડામાં પડવા જતું હોય અને તમને ખબર પડે છે કે આ દોડીની જે સ્પીડમાં જઈ રહ્યું છે, બાળક 2 ડગલા પછી ખાડામાં પડશે, તો તમે એના કરતાં પણ વધારે ગતિથી દોડી અને બાળકને અટકાવી દો. આ એની રક્ષા કરી. અને ભૂનકતું, એ બાળકને સમય સમય પર ભોજન આપી એનું પાલન પોષણ કરવું, આ ભૂનકતું છે. ઉપનિષદમાં કેવળ શરીરનું પોષણ નથી કરવાનું, કારણ કે ઉપનિષદનો જે જિજ્ઞાસુ છે એ શરીરનું પોષણ પોતે કેમ કરવું એ જાણે છે, પણ ઉપનિષદમાં મનનું પોષણ કરવાનું છે, બુદ્ધિનું પોષણ કરવાનું છે. અને આપણું મન છે ને એ બાળક જેવું છે, એટલે એને અવતું અને ભૂનકતું. સાધકના મનની રક્ષા પણ કરવાની છે, સાધકના મનનું પોષણ પણ કરવાનું છે. સાધકની બુદ્ધિની રક્ષા પણ કરવાની છે અને સાધકની બુદ્ધિનું પોષણ પણ કરવાનું છે. કારણ કે આ બુદ્ધિ બહુ વિચિત્ર છે. ઘણી વખત એ બુદ્ધિ એટલી બધી શાર્પ બને કે પોતાને જ કાપવા માંડે. ત્યારે બુદ્ધિ યોગ્ય દિશામાં ચાલે એ જરૂરી છે. અને અહીંયા પણ સહ શબ્દ એટલા માટે વાપર્યો પ્રિય સ્વજનો
કે જ્યાં સુધી બંને તરફથી પ્રયત્ન નહીં હોય ત્યાં સુધી સફળતા નહીં મળે. સાધક લાખ કોશિશ કરે પણ જો સદગુરુના આશીર્વાદ પ્રાપ્ત ન થાય, સદગુરુની ક્ષમતા ન હોય, તો સાધકના એકલાના પુરુષાર્થથી પ્રાપ્ત નહીં થઈ શકે. આપણે ત્યાં બધી જ વિદ્યાઓ ગુરુગમ્ય વિદ્યાઓ કહી છે. ગુરુ એ લક્ઝરી નથી, ગુરુ નેસેસિટી છે. ઘણા લોકોને તમે કહો ને કે ગુરુના શરણે જઈએ, ક્યાં હમણાં જરા તકલીફમાં છીએ ને, આ 2 બેડરૂમના ફ્લેટમાંથી 4 બેડરૂમનો ફ્લેટ કરવો એ થઈ જાય ને પછી એક રૂમમાં એ જ રાખવું છે. આ લક્ઝરી થઈ. ગુરુ લક્ઝરી નથી, ગુરુ નેસેસિટી. તો બીજી તરફ કેટલાક લોકો એમ સમજે કે અત્યારે તો બધું સરસ ચાલે છે, કંઈક તકલીફ હશે તો આવીશું. ગુરુ એ દવા નથી, ગુરુ એ ભોજન છે. તકલીફ પડે ને પાસે જવું પડે તો એ દવા થઈ, રેમેડી થઈ. ગુરુ તો ભોજન છે, રોજ જોઈએ. સહ એટલે એકલો સાધક પુરુષાર્થ કરશે, માર્ગ બહુ જ કઠણ છે. તેથી ભગવદ્ ગીતાના 12મા અધ્યાયમાં અર્જુન જ્યારે પૂછે છે ભક્તના લક્ષણોમાં, ત્યારે કૃષ્ણ કહે છે કે જે ઈશ્વરને સાથે નથી રાખતો, ગુરુને સાથે નથી રાખતો, એને ક્લેશોધિકતરસ્તેષામ અવ્યક્તા સક્તચેતસામ અવ્યક્તા હિ ગતિર દુઃખમ દેહવદ્ભિરવાપ્ય. એને ક્લેશ વધારે છે, એને દુઃખ વધારે છે. સહ જેમ સાધક એકલો કશું ન કરી શકે, એવી રીતે જો સાધકનો સાથ ન મળે તો ગુરુ લાખ કોશિશો करे, साधक में वो अपने जीवन का उद्धार अवश्य कर सकता है, साधक में परिवर्तन नहीं ला पाएगा. સાધકે દ્વાર ખોલવા પડે છે, હૃદયના દ્વાર ખોલવા પડે છે, તો સદગુરુ કંઈક કરી શકે. બાકી યાદ રાખજો, જે સાચા સદગુરુ છે ક્યારેય જાદુની વાતો કરતા જ નથી. અહીંયા બેઠા બેઠા ફૂંક મારીએ ને ત્યાં કંઈક થઈ જાય, એ જાદુગર હોઈ શકે, સદગુરુ નહીં. यहां तो सदगुरु कहेगा तुम आओ, बैठो सामने. જેમ પુસ્તક ખોલીને વાંચો છો એમ મારા જીવનને ખોલીને વાંચો. સહનાવવતુ સહનૌ ભુનક્તુ. રક્ષણ થયું, પોષણ થયું, પછી सहवीर्यं करवावहै. अब आओ, मैंने तो आपको जान लिया था बहुत पहले से, लेकिन अब तुमने भी जब मुझे जान लिया है तो अब साथ में मिलकर के पराक्रम करते हैं, कुछ पुरुषार्थ करते हैं. एक एवी यात्रा पर निकलिए. कब? जब अवतु और भुनक्तु साथ में हुआ तब. જ્યાં સુધી રક્ષા નથી થઈ, જ્યાં સુધી પોષણ નથી થયું, જ્યાં સુધી સહભાવ નથી આવ્યો, પરસ્પર સ્નેહનો સેતુ નથી સર્જાયો, ત્યાં સુધી જીવનમાં કોઈ પરાક્રમ ન થઈ શકે. સહવીર્યં કરવાવહૈ. હવે જે આપણે પ્રાપ્ત કરીએ છીએ ઉર્જા, વીર્ય એટલે ઉર્જા, વીર્ય એટલે શક્તિ, વીર્ય એટલે પરાક્રમ. વીર શબ્દ અને વીર્ય એ બંનેનું સંસ્કૃત રૂટ એક જ છે, ધાતુ એક જ છે. પરાક્રમ ત્યારે જ થઈ શકે જ્યારે પરસ્પર સહભાવના, સહયોગ નિર્માણ થયું હોય. સહવીર. અને સંસારનું સૌથી મોટું પરાક્રમ કયું? કેવળ રૂપિયા પૈસા કમાવા એ બહુ પરાક્રમ નથી. તમે જોજો, ઘણા આપણને એમ લાગે કે આ છે, ઓહો સાંભળ્યું હોય, પણ જ્યારે સામે આવીને ઉભો રહેતા આની પાસે આટલું.
આપણને વિચાર થાય કેવી રીતે આવ્યું, પછી સ્વીકાર કરવો પડે કે કંઈક પાછલા જન્મના પુણ્ય હશે, બાકી અત્યારે તો કાંઈ દેખાતું નથી. સંપત્તિની અવમાનના નથી. I don't underestimate wealth. It is important. And I recognize those achievers. પણ થઈ શકે otherwise also. સૌથી મોટું પરાક્રમ પ્રિય સ્વજનો પરમ તત્વની પ્રાપ્તિ માટેનું છે. સૌથી મોટું પરાક્રમ આ જીવનમાં જે पर्पज, मैंने विषय का आरंभ किया था स्वार्थ शब्द से, સ્વ અર્થને પામી સમજી અને એને પ્રાપ્ત કરવામાં રહ્યું છે. એ પરાક્રમ મોટા મોટું છે. જેના માટે આપણે આવ્યા હતા એ જ આપણે જો ન કરીએ તો. છગનલાલ મગનલાલને ત્યાં મળવા ગયા છે. 3-4 કલાક બેઠા. એટલે એમને એમ કે 6-6:30 વાગે મગનલાલ ઘરે આવી જાય છે. પહોંચી ગયા. એ મગનલાલના પત્નીએ દરવાજો ખોલ્યો. ઓળખતા હતા. ઓહો, આવો છગનલાલ, આવો, બેસો. આવતા જ હશે. હવે છગનલાલ બેઠા. 10-15 મિનિટ થયા, ન આવ્યા એટલે પત્નીએ આવીને પાણી આપ્યું. છગનલાલે પાણી પીધું. બીજું બેઠા. અડધો કલાક થયો. 6:30-6:45 સવા આવ્યા. હજી નથી આવ્યા. એટલે પત્નીને બી થયું કે આટલું બધું બેસાડી રાખ્યા, હવે ચા તો પીવડાવવી જોઈએ. એ પત્નીએ ચા બનાવીને પીવડાવી. 7:30-8:45 થવા આવ્યા. હજી નથી આવ્યા. એટલે એમના પત્નીએ કહ્યું કંઈક નાસ્તો, ખાખરા લાવીને મૂક્યા. કેમ ખાખરામાં હસવાનું આવે? ચકલી મૂકી બસ. છગનલાલે વાપર્યા ખાખરા, ચકરી. 8:15 8:30 થયા. એના પત્નીને લાગ્યું કે આ બિચારા બેઠા છે, ફોન લાગે નહીં પેલા ભાઈનો, મગનલાલનો. ટીવી ચાલુ કરી દઉં, ન્યૂઝ બ્યૂઝ. હા કરો. ટીવી જોયું. અડધો-પોણો કલાક. એટલા વળી મગનલાલનો છોકરો નાનો આવ્યો, રમતો રમતો એને રમાડ્યો. 9:30-10 વાગ્યા. હજી નથી આવતા, કોન્ટેક્ટ પણ નથી થતો. એટલે છગનલાલ કે હવે હું જાઉં, ફરી ક્યારેક આવીશ મળવા. ઠીક. છગનલાલ પોતાના ઘર તરફ જતા હતા અને રસ્તામાં બીજા એક મિત્ર કંઈક કચરાલાલ મળ્યા. એટલે પૂછ્યું છગનલાલને, ક્યાં ગયા હતા? તો કે મગનલાલને મળવા. એમ? હા, પણ ફેરો ફોગટ ગયો. ફેરો ફોગટ ગયો? હા. કેમ? મગનલાલ મળ્યા નહીં ને. હવે આમ જુઓ, ફેરો ફોગટ ગયો. જો એના ઘરમાં બેઠા સરસ સોફા પર, પંખો ચાલુ કર્યો તો, પાણી પીધું, ચા પીધી, ખાખરા ખાધા, ચકલી ખાધી, ટીવી જોયું, એના છોકરાને રમાડ્યો. બધું કર્યું કે નહીં? બધું જ કર્યું. પણ છતાં ફેરો ફોગટ ગયો. કારણ છગનલાલ મગનલાલના ઘરે ટીવી જોવા નહોતા ગયા, ખાખરા ખાવા નહોતા ગયા, છોકરા રમાડવા નહોતા ગયા. મગનલાલને મળવા માટે ગયા હતા અને મગનલાલ મળ્યા નહીં. તો આ બધું જ કર્યું છતાં ફેરો ફોગટ. પ્રિય સ્વજનો, આપણે આ સંસારમાં આવ્યા છીએ અને આ સંસાર એટલે ભગવાનનું ઘર છે. ઈશાવાસ્ય ઉપનિષદ એ કર્યું છે કે બાકી છે? ઉપનિષદોના ક્રમમાં પહેલું ઈશાવાસ્ય ઉપનિષદ આવે. ઈશ કેન કઠત. કઠક ઉપનિષદ 3જા નંબરે આવે. ઈશોપનિષદ, કેનોપનિષદ, પછી કઠોપનિષદ. પણ કંઈ વાંધો નહીં, એ સાહેબ કૂદકા મરાવે. ઈશાવાસ્ય ઉપનિષદના પ્રથમ મંત્રમાં ઋષિ કહે છે, ઈશાવાસ્યમિદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત્તેન ત્યક્તેન પુંજીથા મા ગૃધઃ કસ્ય સ્વિદ્ધનમ. ઇદમ સર્વમ ઈશાવાસ્યમ.
આ જે કંઈ છે એ ઈશ આવાસ્ય, ઈશને રહેવા માટે, પરમાત્માએ પોતે રહેવા માટે જે ઘર બનાવ્યું એ આ સૃષ્ટિ. વેદનો જેટલો વિચાર કરીને પ્રિય સજ્જનો, મેં આરંભમાં જે કહ્યું, દુનિયાના બીજા બધા લોકોએ શું કહ્યું કે સૃષ્ટિ શું છે? પાપ ભોગવવાનું સ્થળ છે. કેટલા પાપ કર્યા હશે ત્યારે અહીંયા આવ્યા. જ્યાં સુધી બધા પાપ નહીં ભોગવાય ત્યાં સુધી રહેવાનું છે અહીંયા, અને પાપ પૂરા થશે એટલે છૂટીશું ભાઈ સાહેબ. આખી દુનિયાએ આ વાત કરી. એક વેદ કેવું કહે છે આપને કે આ સૃષ્ટિ એ પાપ ભોગવવાનું સ્થળ નથી. આ સૃષ્ટિ પરમાત્માનું ઘર છે. હું ભગવાનના ઘરમાં આવ્યો છું, અને ભગવાનના ઘરમાં આવ્યો છું તો ભગવાનને મળવા માટે આવ્યો છું. ઈશ્વરે બનાવ્યું છે આ પોતે રહેવા માટે. અને કોઈ પણ વ્યક્તિ થોડોક સાધન સંપન્ન થાય, પોતાના માટે જે ઘર બનાવે એ પોતાની રીતે સારામાં સારું બનાવે કે નહીં, એમાં ક્યાંય કોઈ મિનમેખ ન રાખે. તેથી સૃષ્ટિ ત્યાજ્ય નથી, સૃષ્ટિ તિરસ્કરણીય નથી. ધ વર્લ્ડ ઇઝ નોટ ટુ બી કન્ડેમ્ડ. હા, સૃષ્ટિમાં આવીને જીવતા નહીં આવડતું હોય તો એ રસ્તા સુધારવાની જરૂર છે કે કેમ જીવાય. બાકી સૃષ્ટિ પોતે ખરાબ નથી. શબ્દોમાં મારી ક્યાંક ભૂલ થાય તો મને ક્ષમા કરજો, પણ કોઈ કવિએ કહ્યું છે કે પોતાની ભૂલ સ્વીકાર કરવાની હિંમત રહી નથી, માટે લોકો કહે છે જમાનો ખરાબ છે. આપણને જીવતા નથી આવડતું, એ એક્સેપ્ટ નથી કરી શકતા આપણે, અને તેથી બહુ કન્વિનિયન્ટ, જમાનો ખરાબ છે, બધું આમ થઈ ગયું. સૃષ્ટિ બહુ સરસ છે. પરમાત્માએ પોતે રહેવા માટે બનાવેલું સ્થાન છે. હવે આને તમે જે લેવલ પર ઇન્ટરપ્રિટ કરવું એ કરી શકો. જે બ્રહ્માંડે તે પિંડે, જે પિંડે તે બ્રહ્માંડે. જો આખું બ્રહ્માંડ સૃષ્ટિ એ પરમાત્માનું નિવાસ સ્થાન હોય તો એ સૃષ્ટિનો જ અંશ એવો આ પિંડ, માનવ દેહ, એ પણ પરમાત્માનું ઘર છે. અને એ તો બધાએ સ્વીકાર કર્યો ને કે ભગવાન રહે છે ક્યાં આગળ? સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ. તો એનું ઘર થયું કે નહીં જો અહીંયા રહેતો હોય તો? તો આ દેહની નિંદા કેવી રીતે કરી શકાય? સાચી દિશામાં જાય. સહવીર્યં કરવાવહૈ. સાથે રહી અને એવો કંઈક પુરુષાર્થ કરીએ કે આ સૃષ્ટિમાં ભગવાનને મળવા માટે આવ્યા છીએ. જ્યાં સુધી આ શરીર છે એ હરી, આ શરીરમાં રહીને આ આંખોથી તારું દર્શન કરી લઉં એકવાર. એ મારો સ્વાર્થ, એ મારો પરમ પુરુષાર્થ. અને એ પુરુષાર્થ સહવીર્યં કરવાવહૈ. સાથે સાધક અને સદગુરુ આ બંનેનો સમન્વય હશે. ઇફ દે આર ઓપરેટિંગ ઓન ધ સેમ વેવલેન્થ તો જ સંભવ છે, અન્યથા નથી સંભવ. સહવીર્યં કરવાવહૈ. તેજસ્વીનાવધીતમસ્તુ નૌ અધીતમ તેજસ્વી અસ્તુ. અમે જે અધ્યયન કરીએ છીએ, અમે જે સાધના કરીએ છીએ, અમે જે તપશ્ચર્યા કરીએ છીએ, તેજસ્વી થાય. અમે સેલ્ફ હેટ્રેડને માટે ઉપાસના નથી કરી રહ્યા. અમે બીજાની નિંદા કરવાને માટે ઉપાસના નથી કરી રહ્યા. અમે પોતાની જાગૃતિ માટે કરી રહ્યા છીએ. અમારું અધ્યયન તેજસ્વી હોય. ભૂલે ચૂકે અમે ક્યાંક એવી લપસણી ભૂમિમાં ન જતા રહીએ કે અમે જેને સાધના કહેતા હોઈએ અમને ક્યાંક અંધારે ગલીઓમાં લઈ જાય. એટલે આજે જુઓ વિશ્વમાં ધર્મને નામે જે હિંસાઓ થઈ રહી છે, ધર્મને નામે માણસને ભટકાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. બીજાને મારનારો પણ એમ જ સમજે છે ને કે મેં તો મારો ધર્મ કર્યો. ઋષિ કહે છે તેજસ્વીનાવધીતમસ્તુ. મારું અધ્યયન તેજસ્વી થાય. અમે સાત્વિક ચિંતનમાં મગ્ન રહીએ. અમે ક્યારેય રાજસી કે તામસી
કુવાઓમાં સરી ન પડીએ. અને છેલ્લે કહ્યું માં વિદ્વિષાવહૈ, અમે પરસ્પર દ્વેષ ન કરીએ. સાથે રહીને કોઈ પણ કાર્ય કરતા હો ને ત્યારે માનવ સહજ એક વિકાર છે, દ્વેષ આવી જાય. લોકો એક જ રસ્તા પર પોતપોતાની ગાડીમાં જતા હોય ને પણ એક બાજુવાળો જો સહેજ આગળ ગયો ને તો આને તકલીફ થઈ જાય છે. એ મારાથી આગળ નીકળ્યો જ કેમ, ઝૂમ, અને પછી એમાંથી રોડ રેજ ને બહુ નાના હતા ત્યારે પેલી કંઈક એક સાબુની એડ આવતી હતી. આમ બે જણા સફેદ શર્ટ પહેરીને જતા, ભલા ઉસકી કમીઝ મેરી કમીઝ સે સફેદ કૈસે. કેટલા લોકોએ જોયેલી આવી એડ? હા, બસ થેન્ક યુ, એટલે મને યાદ છે. દ્વેષ સહજ છે. માં વિદ્વિષાવહૈ, અમે સાથે રહીને એકબીજાનું પાલન પોષણ કરીએ છીએ, અમે સાથે એકબીજાનું રક્ષણ કરીએ છીએ, અમે સાથે રહીને પુરુષાર્થ કરીએ છીએ. અમારું અધ્યયન જે તેજસ્વી થયું છે એની અમને અનુભૂતિ થઈ રહી છે, પણ ભૂલે ચૂકે ક્યારે અમે પરસ્પર દ્વેષ ન કરીએ. બીજાની પ્રગતિમાં ખુશ રહેવું, પ્રસન્ન રહેવું, આ બહુ મોટો ગુણ છે. પ્રવચનોમાં ઘણી વખત કહું, ધર્મનું મોટા મોટું લક્ષણ શ્રીમદ ભાગવતમાં પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયના બીજા શ્લોકમાં જ કહ્યું છે કે ધર્મનું મોટામાં મોટું લક્ષણ છે. હું બીજા સત્રમાં વાત કરીશ, અત્યારે નથી કરવી. અહીંયા આગળ પોઝ કરીએ. ધર્મનું મોટામાં મોટું લક્ષણ. તમે અહીંયા જ બેસશો બપોરે કે પોઝિશન બદલાઈ જશે? કેમ કન્ફ્યુઝ છો? હા, બદલાઈ જશે. નેમીજી આપને મને યાદ કરાવવાનું કે અહીંયા આપણે અટક્યા છીએ. ધર્મનું મોટામાં મોટું લક્ષણ માં વિદ્વિષાવહૈ પર આપણે અટક્યા છીએ. બરાબર છે? અહીંયા અટકીએ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ માં વિદ્વિષાવહૈ. ओम शांति शांति शांति. बोले श्री सद्गुरु देव की जय, परम कृपालु देव की जय, त्रिलोकनाथ की जय, श्री कठोपनिषद ग्रंथ की जय, धर्मपुर तीर्थ की जय, आज के आनंद की जय. ओम